સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ આજે કહી દઈ 6 જાન્યુઆરી 2024 આ અધ્યાયને વિશે આપણે રાજાના જે ધર્મો છે તે જોઈ રહ્યા છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 158 કરો. આમાં આખો શિક્ષાપત્રીનો શ્લોક જે છે ને એ પ્રમાણે આખું આ જાય છે. 158મો શ્લોક કર એ શ્લોક વાંચ આખો જોરમાં વાંચવાનું. સાત અંગ તે દિવસે 1 મિનિટ આપણે તે દિવસે 7 અંગો જોયા. પેલા 6 દુર્ગ અને 7મું શું હતું, પેલી ચતુરંગી સેના હતી તે, એટલે એ 7 અંગ તે આવી ગયા. આખું આ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે ચાલે છે. ચાલો આગળ વધો મોટા ભાઈ. 4 ઉપાય બરાબર છે. તે પછી આવી ગયા ઉપાય. એ પેલા શત્રુવાળા ને મિત્રવાળા બરાબર, એ 4 ઉપાય. હા ચાલો, એટલે બધા જોડે કેવી રીતે વ્યવહાર રાખવો તે સમજાવવાનો, ભેદ બુદ્ધિથી, કાં પછી આપણે દાનથી, લાંચવાળો હોય તો પૈસા આપીને એને. પણ રાજ્યમાં શાંતિ રહે એ માટેના 4 ઉપાયમાંથી કોઈ પણ ઉપાય કરવો. હા એ 4 ઉપાય છે. એ રાજાના ઉપાય છે, પણ આપણે આપણા જીવનમાં પણ કામના છે. એટલે ઘણા લોકો એવું કહે કે ભાઈ રાજાના, અરે ભાઈ રાજા પણ ગ્રહસ્થ છે. એ સદગ્રહસ્થ છે, આપણાથી મોટા. એણે પ્રજાનું હિત પણ વિચારવાનું છે. એને મોટા લેવલ પર હોય, આપણે આપણા લેવલ પર હોય, પણ ચેલેન્જીસ બંનેને છે. અહીંયા જે રહીએ દરેકને ચેલેન્જીસ છે, એટલે મહારાજે આ લખેલું છે બધું. એટલે આપણે શાંતિથી ધીરે ધીરે ચલાવવાનું. જો હવે શિક્ષાપત્રીમાં આજ્ઞા છે, પણ અત્યાર સુધી આપણે કોઈને પૂછવા ગયા કે આ 6 અંક કે 7 અંક કયા કે 4 ઉપાય કયા, તો આમાં એની ચોખવટ કરેલી છે. આગળ વધો. 6 ગુણ. તે 6 ગુણ કયા હતા જોયા ને? આમાં જ આવ્યા ને, કેટલા બધા 6 ગુણ આવ્યા ને, જો સાંભળો. ઓકે, આ 6 ગુણોને રાજા સારી રીતે વિચાર કરે. કયા? તો પહેલો સંધિ નામનો ગુણ બરાબર, એટલે શત્રુઓને એમ કે સુવર્ણ આપે અને એ પ્રમાણે એની જોડે સંધિ કરે. પરસ્પર યુદ્ધ ન કરવાનો, એને ઉપકાર કરે ને એ પ્રમાણે સંધિ કરે. બીજો વિગ્રહ, પરમંડળમાં દાહ લૂંટ આદિ વડે અપકાર કરવો. ત્રીજું યાન, એટલે શત્રુ સામે યુદ્ધ કરવા જવું તે. ચોથું દ્વૈધી ભાવ, એટલે સ્વાર્થ સિદ્ધિ માટે પરસન્યના 2 ભાગ પાડી દેવા તે બરાબર. અને અથવા બળિયા સાથે સંધિ કરવી, નિર્બળિયા સાથે વિગ્રહ, એમ 2 પ્રકારરૂપ બરાબર. 5મું એના પછી આવે સમાશ્રય. રીપુએ પીડા પમારતા પ્રબર પાર્થિવાદિકનો આશ્રય કરવો. બાજુવાળો શત્રુ આપને આ બાજુવાળો હેરાન કરે છે, તો આ બાજુવાળો મજબૂત છે તો એની શરણમાં ચાલ્યા જવાનું. એટલે એ સમાશ્રય, એટલે પોતાનો આશ્રય આપી દેવો, એટલે પોતે બીજાના આશ્રય જવું. અને છેલ્લું 6થું જે છે તે આસન, સ્થાન. સ્થાન એટલે શું? આસન એટલે શક્તિ પ્રતિબંધ થતાં કાળની રાહ જોઈ ઉદાસીનપણે કિલ્લાદિકથી એમ કહી કે શું સુરક્ષિત સ્થાનમાં રહેવું. એટલે સ્થાન ક્યારે કામમાં આવે? જ્યારે તમારી પાસે શક્તિ ઘટી જાય. દાખલા તરીકે મહારાણા પ્રતાપ હલ્દીઘાટીના યુદ્ધને વિશે એમને બહુ મોટું નુકસાન થઈ ગયું. તેમણે શું કર્યું? પછી સંતાઈ ગયા થોડો સમય, અને થોડો સમય સંતાયા અને પછી શું કર્યું? ગેરીલા પદ્ધતિથી યુદ્ધ ચાલુ કર્યું ને અકબર પાસેથી બધું લઈ લીધું. ચિત્તોડ સિવાય બધું લઈ લીધું. જેટલું ગયું હતું બધું પાછું લઈ લીધું. એમણે એક ચિત્તોડ પાછું નહીં આવેલું બરાબર. એ સ્થાન ના, ચિત્તોડ પાછું નહીં આવેલું. એમની ડેથ થઈ ગયેલી પછી અંદર. એ નહીં ખબર, પણ કદાચ નહીં લઈ શકેલા. એ એમના મગજમાં પણ, એટલે હૃદયમાં જરા ખલ્લો રહી ગયેલો કે ચિત્તોડ નહીં આવી શક્યું મારું. બાકીનું આજુબાજુનું બધું એમણે લઈ લીધેલું રાણા પ્રતાપે. એ સ્થાનનો આ નિયમ હતો ને, તે એમને બરાબર પ્રોપર એનો ઉપયોગ કરેલો કે ભાઈ હવે હારી ગયા છે. ઘણી બધી સંપત્તિને ઘણું બધી લૂંટ ચલાવેલી મુગલ સામ્રાજ્યની એ જે હતી, પણ એ ત્યારે નીકળી ગયા ત્યાંથી. અને નીકળીને પછી એમણે શું કર્યું? જંગલોમાં રહ્યા, અને પછી વીર ભામાશાહે એમને મદદ કરી, સોના મોહરો આપી, આ તે પાછું સૈન્ય ભેગું કર્યું અને પાછળથી હુમલાઓ કર્યા. અને અંગ્રેજ એટલે મોગલોને એમણે શાંતિથી રાજ નહીં કરવા દીધેલું. મોગલો કાયમ એના ભયમાં રહ્યા. એ પછી એમના વિસ્તારમાં દિલ્હી સુધી એનો ભય હતો કે આ ગમે ત્યારે ચઢાઈ કરશે, ગમે ત્યારે હેરાન કરશે. સમજી ગયા? આ સ્થાન નામનો ગુણ. આસન એટલે શું? શક્તિ પ્રતિબંધ થતાં કાળની રાહ જોઈને ઉદાસીનપણે કિલ્લાદિકથી સુરક્ષિત સ્થાનમાં રહેવું. યુદ્ધમાં ગયા, વાગ્યું, આ તે શક્તિ પરીક્ષણ, એટલે શક્તિનો શું થઈ ગયો? પ્રતિબંધ થઈ ગયો. એટલે શક્તિ ઘટી ગઈ ત્યારે કે હવે લડવાનું નથી, તો ત્યારે શું કર્યું? પાછી પુનઃ શક્તિ સ્થાપના કરવાની, એ મેળવવાની છે. તો એના માટે તમારે થોડો સમય લેવો પડે. બીમાર માણસ હોય, ઇમ્યુનિટી ડાઉન હોય ને ત્યારે બીમાર હોય ને પછી મારામારી કરવા થોડો જઈ શકે. ત્યારે શું કરવાનું? એણે ઘરમાં બેસવાનું હોય, રહેવાનું હોય એક જગ્યા પર. મસ્ત સૂપ બૂપ પીવાનું હોય, દૂધ હલ્દીવાળું પીવાનું હોય, અને પછી પાછા તાજા મજા થઈને મજબૂત થાય, પછી કામ ધંધે જવાય.
મરિયલ માણસ જાય તો પછી પાછો વાંધો પડી જાય કાં નીકળી જાય, બરાબર. એટલે એ પ્રમાણે આ 6 ગુણ કયા છે, બરાબર. એટલે શું કહ્યું, આ 6 ગુણોનો રાજા સારી રીતે વિચાર કરે, આમાં કેનો આશ્રય કરવાથી પોતાનું અનુકૂલ્ય થાય એમ વિચિંતન કરે. એટલે જે સમયે જે ગુણથી એનું અનુકૂળ વર્તવાથી એને ફાયદો લાભદાયક દેખાય એનું ત્યારે એ શું કરે, આશ્રય કરે. સમજ પડી? તમારા લોકો તો કંઈ તસદીજ નહીં લેવાની કોઈએ, बराबर. माँ बापूजी के ये प्रमाण है, मुफ्त का खाने का और मस्जिद में सोने का, बराबर. उसमें भी क्या, चटाई लेके ही जाने का, और नहीं है तो मस्जिद की चटाई तो है वो डाल देने का और सो जाने का शांति से, करने का कुछ नहीं. फिर कहीं सोचने का, वो सोचने का काम अपना नहीं है, वो सामने वाले का એવું કામ અમારા બાપુજીનો ડાયલોગ હતો, બરાબર. હા, અલ્લાહ દેતા है वली खाता है, मुफ्त का खाने का और मस्जिद में सोने का, બરાબર. એવો એટીટ્યૂડ ન રાખો લાઈફ પ્રત્યે. સમજો ક્યાં શું ચાલી રહેલું છે, કેમ ચાલી રહેલું છે, એનું કારણ શું છે, લોજિક શું છે, લોજિક શોધવાનો થોડો પ્રયત્ન કરો. હાવ પડી રહેવાનું, લાઈફ એવી રીતે ન જશે, મજા નહીં આવશે. લાઈફ તો નીકળી જાય, સમય તો નીકળી જાય, પણ એમાં કંઈ મજા નથી પછી. એમાં શું મજા, બરાબર. ચાલો, ઓકે. હવે એના પછી જે છે તે વાંચો શ્લોક આગળ, ગુણ સુધી પહોંચ્યા આપણે. તે જે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અને તીર્થ જે 4 મોકલ્યાના સ્થાન. હા, તે કાલે આપણે ખાલી વાંચ્યું હતું, સમજવાનું બાકી છે. વાંચ આખું વાંચે. તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક. હા, તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક. હા, તથા વ્યવહારના જાણનારા જે સભાસદ, તથા દંડવા યોગ્ય જે માણસ, તથા બસ અટકી જાઓ, બસ આટલા અટકી જાઓ. હવે તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક એ આમાં લખેલું છે, તે આપણે આમાંથી સમજીએ. એ જ આમાં આવશે, એ જ આમાં છે. હું તમને એ જ કહું છું કે આપણે શિક્ષાપત્રી બોલીએ છીએ, રોજ વાંચીએ છીએ, પણ પૂરેપૂરી સમજતા નથી. સમજતા હોઈએ નહીં તો પછી એનું પાલન કરી દેવાનું. આઈડિયા આવી ગયો મોટા ભાઈ? એટલે શાંતિથી સમજો. પેલા ભાઈ આવે છે, પેલા અરવિંદભાઈ રામદારી, તેની સામે પણ કહેતો હતો હું. હમણાં પરમ દિવસે દિનેશ કાકા મને પૂછતા હતા, પેલા 6 ઉપાયો આપણા ચાલેલા ને, તે 7 ઉપાય, સોરી. એ મને એમ જ પૂછતો હતો કે એ મને કહી કે હા શિક્ષાપત્રીમાં શ્લોક છે. બગુ શ્લોક તો છે, પણ આપણે કોઈ દિવસ કોઈને પૂછ્યો કે આનો અર્થ શું થાય? એના જવાબ મહારાજે શિક્ષાપત્રી અર્થદીપિકામાં પણ આપેલો છે આનો જવાબ, અને સત્સંગી જીવનમાં પણ આપેલો છે. સમજો, આપણી એવી પૂછવાની વૃત્તિ નથી, બરાબર. ચાલો, ધર્મશાસ્ત્રો તથા પુરાણોને પ્રતિદિન સાંભળે, સ્વપક્ષમાં અને પરપક્ષમાં તીર્થો સાંભળો. સેનાપતિ પ્રમુખ પાસે 4ઓને નિયોજે. એટલે શું છે? 4 જણાને નિયોજે. કેવી રીતે? સ્વપક્ષમાં અને પરપક્ષમાં તીર્થો. હવે તીર્થ જે હોય તો એવા થોડા હોય કે બધા આપણામાં જ હોય. દાખલા તરીકે અત્યારે સ્વપક્ષમાં આપણા કયા છે તો બદ્રીનાથ, કેદારનાથ, પણ માનસરોવર કા છે? પરપક્ષમાં છે, ચીનમાં છે ને. હવે ચીન જોડે તો આપણા સંબંધ બહુ રૂડા છે ને. પેલો ચાઇનીઝ વોઈંક કરે, બરાબર. એ પરપક્ષમાં છે ને, છે કે નથી? હા, બીજા પક્ષમાં છે. આપણી ફેવરના પક્ષમાં દોરો છે, બીજો પક્ષ છે, બરાબર. પહેલાં ચીન, સોરી, માનસરોવર આપણામાં હતું, પણ પછી આપણા જે કોઈ વડીલોની ભૂલ, રાજનીતિમાં બેઠેલા એમની ભૂલને કારણે એ આપણામાંથી નીકળી ગયું. હા, બાકી આપણે આઝાદી સુધી એ આપણામાં જ હતું, બરાબર. પણ પછી ગુલાબના ફૂલવાળા એક જે આપણા નહેરુ બાપા એવા, એને કારણે ગુલાબ ચાલ્યું ગયું ને ફૂલ અહીંયા રહી ગયું, અને અહીંયા બધા ફૂલીસો રહી જાય. સમજી ગયા? હા, એટલે કહેવાનો મતલબ ચીને લઈ લીધું એને આપણી પાસેથી, એટલે એ પરપક્ષમાં થયું. આઈડિયા આવી ગયો? સ્વપક્ષમાં અત્યારે આપણા 4 ધામ જે પેલા છે ને હિમાલયમાં, તે રહેલા છે અત્યાર સુધી. તમે જાઓ ને બદ્રીનાથ જાઓ તો તમને ખબર પડશે. બહુ ચીનની પેલી બોર્ડર આપણાથી બહુ નજીક છે, બરાબર. પછી કેદારનાથ છે તે, પછી નીચે આપણું શું છે? હા, બધા આપણે ત્યાં છે ને, આ બધા સ્વપક્ષમાં છે, અને પરપક્ષમાં માનસરોવર ચાલ્યું ગયું, એ પણ બહુ મોટું તીર્થ છે આપણું, બરાબર. ચાલો, સમજવા માટે આ તો, બરાબર. એટલે શું કહ્યું? સ્વપક્ષ અને પરપક્ષમાં તીર્થો એટલે સેનાપતિ પ્રમુખ પાસે 4ઓને નિયોજે. 4ઓને એટલે 4 વ્યક્તિને નિયોજે. અહીં 4 પ્રત્યેક 4 જે છે તે પ્રત્યેક તીર્થમાં 3 એકબીજાને પણ જાણે નહીં, પાસંદાદી વેશને ધરનારા જાણવા.
એટલે એ જે ચારે જે છે તે કેવા ખબર? સમજો, અહીં ચારો પ્રત્યેક તીર્થમાં 3 એકબીજાને જાણે નહીં, પાસંદાદી વેશને ધરનારા જાણવા. એટલે શું કહ્યું? દરેક તીર્થ જે છે એને વિશે 3 એવા જે હોય એ વ્યક્તિ જાય, બરાબર? એકબીજાને પણ જાણે નહીં અને પાસંદાદી વેશને ધરનારા જાણવા. પાસંદાદી વેશને ધરનારા એટલે છુપાવે છે. કેમ ભાઈ? માનસરોવરમાં શું ગતિવિધિ થાય છે તો આપણે ખબર પડવાની ક્યારે પડે? પેલો ગુપ્તચર ગુપ્ત રીતે રહેતો હોય તો ખબર પડે ને. કેદારનાથમાં કે બદ્રીનાથમાં પણ ગુપ્ત રીતે સરકારના માણસો ફરતા હોય તો ખબર પડે ને કે અહીંયા કોઈ ચીનવાળો કે કોઈ બીજો ઘૂસી તો નથી આવ્યો ને, બરાબર? એટલે શું છે કે આપણા માણસો એ પ્રમાણે ગુપ્ત જે છે તે ફરવા જોઈએ ત્યાં. અને ગુપ્ત માણસ જે ફરતા હોય તે પણ જે માણસ હોય તે પણ એકબીજાને નહીં ઓળખતા હોવા જોઈએ, સમજો. નહીં તો એ બધા ભેગા મળીને ફૂટી જાય, મીર જાફર અને મીર કાસિમની જેમ, બરાબર? એટલે એ પણ રાજનીતિનો બહુ મોટો એ છે, ભાગ છે, બરાબર? બરાબર. હે તો બીજું બધું જે હોય તો શું કહેવાય? ચલો કંઈ નહીં, પછી વાત કરશું. ઓકે, તીર્થો એટલે રાજુને હસવું બહુ આવે. હું બોલું એટલે રાજુને હસવું જ બહુ આવે. રાજુ તરત જ હશે. 4 મોકલવાના સ્થાનોને કહે છે હવે, બરાબર? એક તો સેનાપતિ, એક દ્વારપાળ, એક સૈનિક માર્ગનો ઉપદેશતા, અંતઃપુરનો અધિપતિ, બંદીખાનાનો અધિકારી, રાજ્યમાં કૃત્ય અકૃત્ય. આ તો બહુ મોટું છે, ચાલો એક કરીને સમજતા જવું પડે. આ 6 પ્રકારનું જે કહ્યું છે તો બહુ મોટું છે. એટલે તીર્થો 4 મોકલવાના સ્થાનોને કહે છે. જો અહીંયા સ્થાનનો અર્થ જે છે ને એ આસન એટલે એક જગ્યા પર બેસવાની જગ્યા તરીકે લેવાનો, સમજ્યા? કે એ જગ્યા એટલે સ્થાનને અહીંયા અર્થ તમારે જગ્યા તરીકે લેવાનો કે એ જગ્યા પર, એટલે એ એક જગ્યા છે. અને આ બધી છે ને તે પોસ્ટ છે, એટલે પોસ્ટ ઉપર વ્યક્તિઓને મોકલવાના હોય. સમજ પડી ગઈ? સ્થાન એટલે જગ્યા, અને એ જગ્યા પર મોકલવાનો હોય તે બધા માણસોને, વ્યક્તિઓને મોકલવાનો હોય. તે વ્યક્તિ બધા જે હોય તે કયા? આ બધી પોસ્ટવાળા હોય. તો આ બધી પોસ્ટ અહીંયા બતાવેલી છે. એ પોસ્ટના વ્યક્તિ ત્યાં જાય, સમજો, બરાબર? દાખલા તરીકે સાહેબ અહીંયાના ગુજરાતના શું હતા? ડ્રગ કમિશનર હતા. તો એમણે જિલ્લા વાઇઝ ડ્રગ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાની હોય. એમાં પણ પાછા મોટા જિલ્લા હોય તેમાં 4 હોય, અમુકમાં 5, 6 હોય, એ પ્રમાણે, બરાબર? હવે એ જ્યારે નિમણૂક કરવા બેસે ત્યારે એમણે શું મેઇન શું જોવાનું હોય ખબર? માણસની કેપેબિલિટી, કે આ એરિયા આટલો મોટો છે તો આ માણસ કવર કરી શકશે, આ થોડો એક્સપિરિયન્સ છે અહીંયાનો છે તો જાણદાર. એટલે એ વ્યક્તિને પછી એ ત્યાં મૂકે. પોસ્ટ હોય તે ઓલરેડી ગવર્મેન્ટ તરફથી આપેલી હોય, કે એ લોકોના જે સિનિયર હોય એ મૂકી ગયા હોય, કે એ લોકો જાતે ડેવલપ કરે કે ભાઈ આ સુરત છે અત્યારે વિસ્તાર કેટલું પામી રહેલું છે, તો સુરતમાં કાલે ઉઠીને એવું બને કે 4 ન ચાલે તો 4ને બદલે 5 કે 6 પણ જોઈએ, કે 8 પણ જોઈએ, સમજો? એરિયા મોટો એ પ્રમાણે એના ફારિયા પાડવા પડે તમારે, ફારચા, અને એ પ્રમાણે એને જે જોવાવાળા વ્યક્તિ હોય તે પોસ્ટ ડેવલપ થાય અને એની પર માણસને તમે પછી એની નિમણૂક કરો. સમજ પડી? આઈડિયા આવી ગયો કે ના આવ્યો? ઓકે, ચાલો હવે સાંભળો. તીર્થો 4 મોકલવાના સ્થાનોને કહે છે. એટલે કયા 4 સ્થાનો પર કોને કોને મોકલવાના એ કહે છે, સમજો. 4 કયા છે? સ્થાન છે, એટલે 4 જગ્યા છે. અને એમાં મોકલવાના કોને કોને તે હવે બધા વ્યક્તિઓની પોસ્ટ કહી છે. પહેલો સેનાપતિ. સેનાપતિ શું છે? પોસ્ટ છે. એટલે સેનાપતિ જે હોય તે જાય ત્યાં, એટલે વ્યક્તિ તરીકે સેનાપતિ જાય. આ જે હોય તે સેનાપતિ, એટલે લશ્કરનો જે સેનાપતિ હોય તે. બીજો એમ કહે કે દ્વારપાળ, બરાબર? પેલો વોચમેન જે આપણે કહીએ તે. પછી જે કહે કે સૈનિક માર્ગનો ઉપદેશતા. તમે જો પર્વતીય પ્રદેશ હોય, બરાબર, પછી ઝરણા ચાલતા હોય, નીચે પછી ગુપ્ત નદીઓ હોય, અમુક જગ્યા પર ગુપ્ત ને લુપ્ત થઈ જાય, અમુક જગ્યા પર પાછી બહાર આવી જાય, તો એ રસ્તાનો જાણકાર ભોમિયો માણસ જોઈએ કે આ સમયે આ જગ્યા પર પાણી વધી જશે તો આ રસ્તા પરથી ન જવાય, પેલા બીજા રસ્તા પરથી જવાય, એને ખબર હોય. વચ્ચે એક જગ્યા પર એવું થયું હતું, પેલા છોકરાઓ ત્યાં કોલેજના કે એવા ત્યાં પેલી પિકનિક કરવા ગયા હતા અને પેલા લોકોએ ત્યાંથી પેલું પાણી છોડી દીધેલું બંધમાંથી. ખબર છે બિહારમાં કે કોઈ જગ્યા પર જ થયેલું, ને છોકરા બિચારા બધા તણાઈ ગયેલા, કારણ કે એ લોકોને ખબર જ નહીં કે અહીંયા પાણી આવી જાય આ સમય પર, સમજો. હવે ત્યાંનો કોઈ જાણકાર માણસ હોય તો એને ખબર હોય, એટલે એ લોકો બેટ સમજીને ત્યાં રમવા ગયા અને ઓચિંતું ધમધમાઈને પાણી આવ્યું તો એ લોકો બીજા ઘણાને તરતા આવડતું નહીં હતું, તો એ લોકો કિનારા સુધી કે ત્યાં સુધી પહોંચી જ નહીં શક્યા. એટલે એ લોકો જે જગ્યા પર રમતા હતા એ જગ્યા એકચ્યુઅલી નદી નહીં હતી, પણ બેટ થઈ ગયેલો અને પછી ત્યાંથી ઉપરથી પાણી છોડ્યું તો પાણી જોડે બધા નીકળી ગયા.
સમજી ગયા તમે? એટલે જગ્યાના જાણકાર વ્યક્તિનું હોવું બહુ જરૂરી છે. સૈનિક હોય તો એનું કેમ જરૂરી છે કે દાખલા તરીકે કોઈ બહારનો માણસ કે કોઈ બહારની વિદેશી જે કોઈ હોય અને એ લોકો કોઈ ચાલબાજી કરે તો સૈનિકને પણ ઘણી વખતે એ રસ્તાની ખબર ન હોય, એટલે પેલો ત્યાંનો સ્થાનિક હોય તે જણાવે કે અહીંયા હલચલ થાય, તમે અહીંયાથી નહીં આમથી જાઓ, આ બાજુથી આ બાજુ. એટલે એ લોકોને બધી ખબર હોય, જંગલના માણસો એને બધી ખબર હોય, ત્યાંના લોકલ હોય ને એ પ્રમાણે. આપણે અહીંયાનું નહીં, અરે આપણે અહીંયાનું નહીં ખબર, આ તમારા આગળ અહીંયા સૈયદપુરાથી અહીંયા આગળથી આ બધું હમણાં ખોદી નાખેલું તો રોડ બંધ હતો તો આપણે ખબર નહીં હોતી કે આ ગલીમાંથી જાઓ, પેલી ગલીમાંથી જઈએ તો પેલી ગલીમાંથી તો આ ગલીમાંથી, એ રીતે. હે જીગર એક આવે છે ઉડીને આવે છે, એની ગાડીને લઈને એની મધરને લઈને બંને હનુમાનજીની જેમ આવે. જીગર એના ઘરેથી એપાર્ટમેન્ટમાંથી ઉપર જાય, સીધો ઉડીને અહીંયા આવી જાય. બરાબર, ચાલો. એટલે એ સૈનિક માર્ગનો ઉપદેશ હતા. ત્રીજો અંતઃપુરનો અધિપતિ. અંતઃપુરનો અધિપતિ પણ એક જોઈએ. હવે આ માણસ બહુ સિક્રેટ જોઈએ પાછો. અંતઃપુરનો અધિપતિ કેમ? એ અંતઃપુરમાં કોઈને પ્રવેશ કરવા નહીં દે અને એ પોતે પાછો વફાદાર હોય. દાખલા તરીકે જય વિજય હતા એ પ્રમાણે બહાર કેવા ઊભા રહેતા હતા. શ્રાપ થઈ ગયો એમને, ભગવાનની ઈચ્છાથી શ્રાપ થઈ ગયો ને અહીંયા આવીને એણે બધાની એ લોકોએ બેન્ડ બજાવી દીધી. સમજો, શ્રાપ એ લોકોને થયો, બેન્ડ અહીંયાના લોકોની બજી અને પાછા ભગવાન નીચે આવ્યા અને એ લોકોને તો ઉદ્ધાર કરી નાખ્યો. સમજો, એટલે ભગવાને એકચ્યુઅલી શું કર્યું એ તમને લોકોને નહીં સમજ પડી. ભગવાને સામાન્ય માણસની બેન્ડ બજાવવા માટે પેલા બેને શ્રાપ આપ્યો. હવે તમે સમજ્યા? હા, એટલે વિલન એ બે નહીં હતા. વિલન કોણ છે? પેલા જે શાંતિથી બેઠેલા જે છે. હવે તમને ખબર જ નહીં પડે. હા, કમળવાલા શેઠ. એ કમળવાલા શેઠ કે બહુ શાંતિ છે, ઇતના સન્નાટા ક્યું હે ભાઈ? એ કમળવાલા શેઠ આમ શાંતિથી બેઠેલા હતા તો એમને શું ડાયલોગ યાદ આવ્યો? ઇતના સન્નાટા ક્યું હે ભાઈ? ચાલો થોડી લીલા વિભૂતિમાં હિલચાલ કરીએ ને. એટલે પેલા ચાર આવી ગયા. બરાબર, કોણ આવી ગયા? ચાર સનકાદિક ઋષિમુનિ આવી ગયા. ભગવાન કહે કે હા, આ લોકો સન્નાટો દૂર કરે એવા છે. બરાબર, એટલે પેલા જય વિજયે રોક્યા. બરાબર, જય વિજય અમારા બે જેવા, મા અને ગોપાલ જેવા. ચાલતાને જ્યારે હરી કરે ને તો મજા આવે. બરાબર, તો હરી કરવા ગયા. વિમલ જેવા શાંત નહીં હતા, આમાં બે જેવા હતા. કોઈ બી હોય એને હરી કરે જરા, હરી કરવા ગયા. સનકાદિક ઋષિમુનિ તો શ્રાપ થઈ ગયો. ભગવાન કંઈ ચિંતા નહીં કરો, અમારી ઈચ્છાથી તમને શ્રાપ થયો છે અને તમારા વેરા અમારે પણ આવવાનું જ છે. બરાબર, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ આ તો બધું ભગવાને કર્યું, પણ બેન્ડ અહીંયા કોની બજી ગઈ? અહીંયાના લોકોની બેન્ડ બજી ગઈ. આ ધનસુખભાઈ જેવાની બેન્ડ બજી જાય ને એવી રીતે કે આ બેને શ્રાપ થયો ને હાલ આપને હેરાન કરી નાખે છે આ લોકો. બરાબર, હા, ધનસુખભાઈ તો પ્રોગ્રામ કોના, એમનો પ્રોગ્રામ કરવાનો છે. હવે એ ક્યારના કયા કરે જ માં ફ્લેટ થયો જ ને એ પ્રોગ્રામ કરો જ પ્રોગ્રામ, એવું કંઈ નહીં. તમારો પ્રોગ્રામ કરી નાખીએ. ધનસુખભાઈ તમારો નંબર છે ભાઈ? ચાલો, ધનસુખભાઈ મોડામાંથી બોલે જ નહીં ને. આ મનીષે બોલાવ્યું, જબરજસ્તી બોલાવ્યું. હા તો બોલો. હવે શનિવારે બોલીએ એટલે થઈ જાય પ્રોગ્રામ. શનિવારે કોઈ દિવસ હાની બોલવાની, એ તો થઈ જ જાય કામ. ચાલો, એટલે અંતઃપુરનો અધિપતિ એક એવો માણસ જોઈએ, અતિશય વિશ્વાસુ જોઈએ એમ. ચાલો, હોય પહેલાંના સમયમાં એવા માણસો હતા, અરે અત્યારે પણ હોય, અતિશય વિશ્વાસુ માણસ હોય. એ લોકો બાળપણથી એટલે રાજા મહારાજાને ત્યાં એવા અંતઃપુરના માણસ હોય. એ લોકોના ઘરના બધા એ લોકો જાણતા હોય, પણ બહુ વિશ્વાસુ માણસ હોય. દરેક ના હોય. મોદી સાહેબનો પણ કોઈ હશે જ, ગાંધીનગરથી ઉચકીને લઈ ગયા હશે એના રસોઈયા બસોઈયા બધાને. એ લોકોના હોય એવા, એની પર વિશ્વાસ હોય એ લોકોને. બરાબર, એ કંઈ રસ્તે ચાલતા થોડા બનાવી દઈ ત્યાં. ચાલો, ઓકે, આગળ જઈએ હવે. બરાબર, બંદીખાનાનો અધિકારી. બંદીખાનાનો અધિકારી એટલે કોણ? જેલર. બરાબર, આ ભગવાને બહુ જોરદાર ઉદાહરણ આપેલું છે આનું કે ભાઈ જેલમાં કેદીઓ જોડે કેદીઓ કેમ શું કરે એ બધી વાતનું ધ્યાન રાખે. કેદીઓની રમતમાં ઘણી વખત ભાગ પણ લે. કેદીઓને અલગ અલગ પ્રકારની રમત રમાડાવે પણ, અને કેદીઓ જોડે ફોટો પણ પડાવે. પણ બધાની કલર, એનો ખાકી કલર અલગ પડી જાય. એટલે એ કોણ છે? જેલર છે. ને પેલા બિચારાઓ બધા સજા ભોગવનારા છે. એટલે જેલર કોણ છે? સજા ભોગવાવે એ છે. અને પેલા કેદીઓ કોણ છે? સજા ભોગવે તે છે. આપણા શરીર, હા ના, આપણા શરીરમાં પરમાત્મા એવા છે. પરમાત્મા અંદર જેલર છે, સાક્ષી રૂપે બેઠેલા છે. અને જીવ કોણ છે? કેદી છે. કારણ કે એના કર્મથી બંધાયેલો છે. પેલા અંદરના કેદીની જેમ એ પણ એવું ઈચ્છે કે મને બહુ મોટા સુખની પ્રાપ્તિ થાય, આમ છે તેમ છે. પણ અંદર ભગવાન જેલર બેઠેલા તે કે ભાઈ તે એવા સુકૃત જ નહીં ગયા.
अभी तेरी सजा बहुत बाकी है. એટલે તમે બેઠા બેઠા મનમાં ઘાટ તો ઘડિયા કરો કે આમ થઈ જાય ને તેમ થઈ જાય ને ફલાણું થઈ જાય ને ઢીકણું થઈ જાય. ભગવાન કે અભી દે રે બેટા, અભી બાકી હે, શાંતિ રખ. એટલે જેલર અંદર બેઠેલા છે, સમજી ગયા. એટલે એ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર છે. એટલે એ તમને શું છે, અંદર જ બેઠેલા છે, પણ એ કેવા છે, પેલા જેલરની જેમ સ્વતંત્ર છે. તમે ગમે એટલી સજા ભોગવો પણ એને કંઈ અસર થતી નથી. બરાબર, એ મોજ કરે છે. મજા આવી ગઈ ને? હા, ચાલો. એટલે બંદીખાનાનો અધિકારી. હવે ચાલો એના પછી રાજ્યમાં કૃત્ય અકૃત્ય અર્થોનો પ્રયોજક. બરાબર, ભાઈ રાજ્યમાં શું કરવું અને શું ન કરવું એ બધા જે અર્થો હોય એનો પ્રયોજક હોય ને, કોઈ નક્કી તો કરે ને કે ભાઈ આ કરાય ના ન કરાય. કંઈ એવું થોડું હોય કે મન ભાવે એ કર્યા કરવાનું. બરાબર, તો એવા બુદ્ધિશાળી વ્યક્તિ હોય દરેક જગ્યા પર કે ભાઈ એ નક્કી કરે કે રાજ્યમાં આટલું કરી શકાય ને આટલું ન કરી શકાય. કરી શકાય એટલે શું? પ્લાનિંગ કમિશનર હોય તે ઉત્સવ સમયે જે કરવાનો હોય તો પોઝિટિવ કામ કરવાનો હોય તેને એ લોકો સજેસ્ટ કરે કે તમે આ કરશો તો રાજ્યની વિકાસની અને રાજ્યની જે શાખ છે એની અભિવૃદ્ધિ થશે, સાહિત્યની, આની તેની બધાની. અને એની જોડે પાછા અમુક વસ્તુ જે જૂના રાજા કરતા હોય ને એ લોકોને ન ગમતો હોય કે આ બધો ખોટો ખર્ચો છે તો એને શું કરવાનું? બહાર કાઢો બધો આ બધું, ચલો આ કંઈ કામનું નથી અને દૂર કરો. બરાબર, એટલે અર્થો અને અનર્થોનો શું કોઈ પ્રયોજક હોય. બરાબર, ચાલો આગળ જઈએ. કોષાધ્યક્ષ. હા, કોષાધ્યક્ષ. દેવતાના કોષાધ્યક્ષ કોણ છે મોટા ભાઈ? આગળ આપણે આ પ્રશ્ન પૂછેલો, તમે બોલો. મોટાના દેવતાના કોણ છે મોટા ભાઈ કોષાધ્યક્ષ? બોલો, દેવતાના કોષાધ્યક્ષ કોણ છે? કેમ છે? હા, મજા આવી ગઈ ને? બોલ, તને એમ કે બોલી દીધું મેં, બોલ. પણ મને ખબર હતી કે તો પણ નહીં આવડશે. ડાયલોગ કયો બોલવો જરૂરી નથી, પણ ડાયલોગ કોણ બોલે છે એ જરૂરી છે. તું સમજો, એ ટેરર જે હોય ને, ટેરર એ અમુક વિલન જ લાવી શકે. મેઇન વસ્તુ ટેરર છે. હા, હવે બરાબર પકડું. કોષાધ્યક્ષ એટલે શું ભાઈ? ત્યાં કન્ફ્યુઝ થઈ ગયા, સમજી ગયા હે ને? હા, કોષાધ્યક્ષ એટલે પાછળ લખેલું જ છે ખજીનાનો ઉપરી, ખજાનાનો ઉપરી. હવે બોલ, દેવતાઓનો ખજાનાનો ઉપરી કોણ છે? કુબેરજી. જો પકડી ગયું ને? કેમ છે મનીષ? મજા આવી ગઈ ને? હા, બહુ મજા છે જિંદગીમાં, બહુ મજા છે. નાની નાની બાબતોમાં બધી બહુ મજા રહેલી છે. સમજો, શબ્દોની મારામારી છે. બરાબર, એ પહેલી હે ઇન્ડિયાના કોણ છે કોષાધ્યક્ષ? કોણ છે ભારતના? ખબર છે? નહીં ખબર? એ તો ના ખબર હોય એને બિચારા. તમને ખબર છે મોટા ભાઈ? તમને ખબર છે? બોલો. ભગવાનનું નામ છે અટકમાં. ભગવાનનું નામ છે અટકમાં. હવે બોલો, હવે આનાથી વધારે હિન્દી આવી શકું? ભગવાનનું નામ છે, આખી ભગવાનની જોડી જ છે. હા, નિર્મલાબેન સીતા. ચાલો, બરાબર બોલી દીધું. નોન વેજીટેરિયન નથી હે, ફૂલ વેજીટેરિયન છે. એમના ઘરના રસોડામાં કાંદો લસણ પણ નહીં ખવાતો. ફૂલ વેજીટેરિયન, 100%. બ્રાહ્મણ છે નિર્મલાબેન સીતારમન. વાવ, ફૂલ વેજીટેરિયન. એક ના, કાંદા લસણ નહીં ખાતા. એ એમને આવેલું ત્યાં પાર્લામેન્ટમાં કહેલું એમણે, કાંદાનો ભાવ બહુ વધી ગયેલો તો એક બીજા કઈ ટોન્ટ માર્યો કે તમારા ઘરમાં રસોડામાં તમને ખબર નહીં પડતી કાંદાનો ભાવ વધી ગયો. તે ઊભા થઈને બોલ્યા, મને ખબર પડે જ નહીં, કારણ કે મારે ત્યાં કાંદા આવતા જ નથી. બરાબર, એટલે એવડે કહી દીધું 100 રૂપિયા કિલો કાંદા થઈ ગયેલા ને. બરાબર, ગરીબોની કસ્તુરી. બરાબર, ત્યારે મેં બધું શું કામ ખાવ ભાઈ કસ્તુરી? બરાબર, મોડું માંસ મારે થોડી કસ્તુરી કહેવાય. આ ખરા માણસ છે બાબુ. ચાલો, એટલે કોષાધ્યક્ષ એટલે ખજાનાનો ઉપરી. બરાબર, પુરાધ્યક્ષ એટલે આખી જે શું છે સમસ્ત નગરોની રક્ષા કરવામાં ઉપરી. આખું પુરાધ્યક્ષ, પુરાધ્યક્ષ કહેવાય. એટલે આખા પૂરનો અધ્યક્ષ જે હોય તે. બરાબર, આપણે ત્યાં અત્યારે જોવા જઈએ ને તો અત્યારે આપણે અહીંયા સિટીને જોવા જઈએ ને તો કલેક્ટર કહીએ ને, તે કલેક્ટર પૂરાધ્યક્ષ કહેવાય અત્યારે. બરાબર, કલેક્ટર દાખલા તરીકે તમારે કોઈ કુદરતી આફત આવી જાય કે કૃત્રિમ કશે આગ મોટી લાગે આ તે તો કલેક્ટર મોકલે છે ને બધાને. બરાબર, ચાલો ઓકે આગળ જઈએ. કાર્ય નિર્માણને અંતે તેને
કરનારાઓને પગાર ચૂકવી દેનારો. કાર્ય કરે ભાઈ પગાર તો ચૂકવવો પડે ને, બરાબર. આપણા મંડળમાં છે ને ચૂકવનારા, કે બરાબર બધા કામ થઈ જાય ભાઈ બધાને પૂછવા આવે જ ને, ભાઈ તું શું લાવેલો, ભાઈ તું શું લાવેલો, ભાઈ ચાલ તો ભાઈ બધાનો પોતપોતાનો પગાર લઈ લો, હપ્તા લઈ લો, કામ થઈ જાય, બરાબર. કંઈ નહીં, હવે ધનસુખભાઈ આપશે બધાને. હવે તમે કોઈ પણ મંડળમાં ઉત્સવ કરો, બધા પૈસા ધનસુખભાઈ આપવાના છે, બરાબર. ચાલો, કોષાધ્યક્ષ છે આપણા. હવે બીજું શું કહ્યું? ધર્માધ્યક્ષ. હા, ધર્માધ્યક્ષ તો છે, બરાબર, ઘનશ્યામ મહારાજની પાછળ બેસે છે, બરાબર. ચાલો, એટલે ધર્મ આસનમાં અધિકારી, બરાબર. કયો ધર્મ છે કયો અધર્મ છે તે, એટલે એ બધું નક્કી કરે કે ભાઈ શું ધર્મ છે શું અધર્મ છે. સભાધ્યક્ષ, બરાબર. સભાધ્યક્ષ શું કરે? દાવાઓનો નિર્ણય કરનાર ન્યાયાધીશ, બરાબર. દાવા આવે, પેલો કહે કે ભાઈ હું સાચો ને પેલો કહે કે હું સાચો, તો પછી એ લોકો પહેલાં શું કરે કે ભાઈ એક્સપર્ટને નિમવાના. અત્યારે વકીલ હોય કે ના હોય, બરાબર. અત્યારે તો વકીલ હોય, તે વકીલો તમારે લડે, તમે જે પ્રમાણે મુદ્દો મૂકો એ પ્રમાણે, વાદી અને પ્રતિવાદી. પછી ન્યાય કોણ આપે? ન્યાયાધીશ આપે, બરાબર. તે એટલે એ સભાધ્યક્ષ કહેવાય. દુષ્ટોને દંડ દેવામાં અધિકારી, એમાં દુષ્ટ હોય એને દંડ આપે ને, બરાબર. The court found him guilty and he is sentenced to die, to be hanged till death. બરાબર. એટલે કોર્ટ એને શું માને છે? ગિલ્ટી માને છે. એટલે શું માને છે? કસૂરવાર, બરાબર. એટલે શું કહે છે એને? ટુ બી હેંગ ટીલ ડેથ, એટલે જ્યાં સુધી એમ કહે કે મરે નહીં ત્યાં સુધી એને શું ચડાવી દેવાનો? ફાંસીએ ચડાવી દેવાનો. પછી આમ કરીને પેલી પેનની એ હોય ને ઇન્ડિપેન, તોડી નાખે, બરાબર. ખોટો ખર્ચો કરી નાખે. હવે એને તોડવાની કાં કઈ જરૂર છે? એ તો મરવાનો જ છે ને, ફાંસી આપવાની જ છે ને તારે. તો ઇન્ડિપેન શું કામ તોડી નાખી? એને ફાંસી આપી દે ને ઇન્ડિપેન સાઈડ પર મૂકી દે, બરાબર. ખાલી ખોટી તોડી નાખે છે. ચાલો, એટલે દુષ્ટોને દંડ દેવામાં અધિકારી, એ પણ ન્યાયાધીશનું કામ છે. આગળ જઈએ. દેશનો પતિ, બરાબર. અત્યારે તો પત્ની જેવું નહીં કહેતા પેલાની જેમ, અધિરંજન ચૌધરીની જેમ. એ તો બહુ મોટી ધમાલ થઈ જશે. અધિરંજન ચૌધરી કહેવા ગયેલા તો તોફાન થઈ ગયેલું, માફી મંગાવેલી બિચારા પાસે, બરાબર. રાષ્ટ્રપતિ એટલે દેશનો પતિ એટલે રાષ્ટ્રપતિ. અત્યારે કોણ છે? એક મિનિટ બોલો મોટા ભાઈ, અત્યારે રાષ્ટ્રપતિ કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? પતિ જ છે. હે, જો નરેન્દ્ર મોદી છે, બરાબર છે કરી. અરે બહુ મજા આવે, આપણે કોમેડી શો છે, બરાબર. હા, બોલો મોટા ભાઈ, વેરી ગુડ. તમને ના ખબર હોય તો ચાલશે. ઓકે. હજી તો કોણ છે? આ બધા તો બધા જૂના ખેલાડી છે. બોલો ભાઈ, કોણ છે આપણા દેશના અત્યારે રાષ્ટ્રપતિ? હા, મજા આવી ગઈ. મને એટલે જ ખબર હતી, બહુ કોઈને ને. બોલ સંજય, કોણ છે અત્યારે દેશના? હા, હું પહેલાં પૂછવાનો નહીં હતો, મારા ચહેરા પર છે ને આમ બ્લેક એન્ડ વ્હાઇટ દેખાવા માંડ્યું, એટલે મને ખબર પડી ગઈ કે આને પણ નહીં ખબર, બરાબર. બોલ ભાઈ, કોણ છે દેશના રાષ્ટ્રપતિ? દ્રૌપદી? કયા મહાભારતવાળા? હા, મુર્મુ, બરાબર. એટલે દેશના એ રાષ્ટ્રપતિ જ છે. પછી એ સ્ત્રીલિંગમાં આવે એટલે પછી પતિની જગ્યા પર બીજો શબ્દ નહીં વાપરતા. અધિરંજન ચૌધરીએ બખેડો કરી નાખેલો, બરાબર ને, બહુ ધમાલ થઈ ગયેલી. હવે અધિરંજન ચૌધરી કોણ છે એ ખબર છે તમને? નહીં ખબર? વિપક્ષના એ જે પ્રમુખ છે, બરાબર, લોકસભામાં. એટલે એ બોલેલા આવી રીતે. પછી મોદી સાહેબ એનું ભાષણનો સમય આવ્યો ત્યારે કહ્યું, ये हमारे अधीररंजन चौधरी विपक्ष के एम के क्या है, विरोध पक्ष के नेता है, गुड़ का गोबर करने में माहिर है. શું બોલ્યા? गुड़ का गोबर करने में माहिर है. बेचारा अधीररंजन चौधरी की हालत खराब कर नाखी मोदी साहब है. बेचारे वो चुप थઈને બેસી ગયો. क्या बोलते हैं कुछ पता नहीं चलता, बराबर. कभी कभी तो उनका नाम भी कांग्रेस वाले भी भूल जाते हैं, बराबर. उनका नाम याद रखो, बहुत ही सीनियर नेता है हमारे, बराबर. એટલે શું છે? રાષ્ટ્રપતિ આપણા કોણ છે ભાઈ? દ્રૌપદી મુર્મુ છે, બરાબર. એ આખા રાષ્ટ્રપતિ છે આપણા. ચાલો, એટલે દેશનો પતિ. આ 6 પ્રકારના કિલ્લાનો પાળક, એટલે આ બધા 6 પ્રકારના કિલ્લાના જે પાળક છે, એટલે આ બધા જે કયા તે શું છે કે આખા દેશને ચલવે છે. આ લોકો પાસે જવાબદારી છે. આ જેટલા વ્યક્તિઓ છે આ બધા પાસે શું છે? જવાબદારીઓ છે, બરાબર. હવે સાંભળો, વનનો પાળક. આ કિલ્લાના પાળક જે થયા તે 6 પ્રકારના. અને વનનો પાળક. વનનો પાળક એટલે કોણ? જંગલના પાળક. પહેલાંના સમયમાં રાજ્ય જે હતા, સમજો, એ રાજ્ય અને વચ્ચે કોઈ જંગલ હોય તો એ જંગલનો એ લોકો જે ભૌગોલિક સ્થાન તરીકે
દુશ્મનોથી બચવા માટે અને દુશ્મનો ઉપર હુમલો કરવા માટે અને પોતાના સંરક્ષણ માટે બહુ સારી રીતે ઉપયોગ કરતા હતા. આજે પણ છે. કાશ્મીરમાં આપણે જે જાનહાનિ થાય છે સૈનિકોની, એનું સૌથી મોટું કારણ આ પણ છે, જંગલો. ઘણી બધી જગ્યા પર બરાબર, થોડી ભૌગોલિક સ્થિતિ ત્યાં અમુક જગ્યા પર એવી છે એટલે બરફનું ને આ ને તે ને બધું લોચાવાળું કામ છે, સમજો. ને એનો ફાયદો એ લોકો ઉઠાવે છે, આતંકવાદીઓ, ટેરરિસ્ટ, તમે જે કંઈ કહો તે, બરાબર. એટલે એ વનનો પાળક પણ જોઈએ, જંગલનું પાલન કરવાવાળો પણ કોઈ જોઈએ, બરાબર. આપણી સભામાં ખાલી એક જ માણસ છે જે કરી શકે, બરાબર. કોણ? તો બસ ચાલો, બરાબર પકડો. આપણી આખી સભામાં ફૂલ એન્ડ ફિટ માણસ આ એક જ છે, બાકી કોઈ નહીં જઈ શકે એ જગ્યા પર, કોઈ બીજો બચે પણ નહીં. જીગરે જ ચાલે એવો છે. ચાલો, હા, ફોરેસ્ટ ઓફિસર, એની ફિટનેસ છે એટલી, જે હોય તે આપણે ન્યાયથી કહેવું. આખી આપણી સભામાં એ જગ્યા પર જઈને જો કોઈ સર્વાઈવ થઈ શકે તો એ ખાલી એ જ છે, એનામાં એ ફિટનેસ છે. અરે વાઘના દાંત ગણીને આવે, બરાબર. જાય ચાલતો પણ આવે ત્યારે વાઘની સવારી કરીને આવે એ, બરાબર. જાય અહીંયાથી ચાલતો, બરાબર, પણ તમે તો ચાલતા પહોંચી જ નહીં શકો જંગલ સુધી, બરાબર. એ પહેલાં જ તમે ત્યાં બોલી જાઓ. ચાલો, હવે શું કહ્યું સાંભળો. આ 15 જે કયા એને તીર્થ કયા. હવે સમજો, આ 15 જે કયા એને શું કયા? તીર્થ કયા. 4 મોકલવાના સ્થાનો કહેવાય છે, બરાબર. એટલે 4 મોકલવાના સ્થાનો કહેવાય છે. એટલે આ 15 તીર્થ 4 મોકલવાના સ્થાનો કહેવાય છે. તે આત્મીય તીર્થોનું પરના ચારો થકી બુદ્ધિમાન રાજા રક્ષણ કરે. તે આ બધા જે આત્મીય તીર્થો જે છે એનું શું છે? પરના ચારો થકી બુદ્ધિમાન રાજા રક્ષણ કરે. એટલે પરના ચારો થકી એટલે બીજા સામેવાળાના જે છે, એટલે ભારતવાળો જે છે તે ચીનના જે હોય તેનાથી કે પાકિસ્તાનના જે હોય તેનાથી શું કરે? હા, જે કોઈ એનાથી રક્ષણ કરે. તેમાં પોતાના ચારોને નિયોજીને અન્યના ચારો થકી તે પોતાના ચારોની રક્ષા કરે. સમજો, એટલે પોતાના ચારનું નિયોજન કરે અને અન્યના ચાર જે હોય એટલે બીજા પરદેશના જે ચાર હોય એના થકી એ ચારનું રક્ષણ કરે. કારણ કે એબાવલ તો પેલા બધા તો માણસ છે ને, એ ચાર ભલે બુદ્ધિશાળી છે, ગમે તે છે, કે માણસ છે, તો એની ડિફેન્સ એટલે એનું રક્ષણ કરવાની જવાબદારી કોની? સરકારની. દાખલા તરીકે રાષ્ટ્રપતિ જે છે દ્રૌપદી મુર્મુ, તો એ છે તો વ્યક્તિ, પોસ્ટ ભલે ઊંચી છે, તો એનું રક્ષા કરવાની એને જે Z+ સિક્યુરિટી આપે તે કોણ આપે? સરકાર આપે. કલેક્ટર જે છે એને સિક્યુરિટી કોણ આપે? સરકાર આપે, બરાબર. સંસદ સભ્ય છે અત્યારે, તો એની કોણ આપે? સરકાર આપે, બરાબર. ચાલો, એટલે એક મિનિટ. અન્યથા પરના ચારો પોતાના ચારોને ફોડી નાખે તો મહા અનર્થ થાય. જો આવી ગયું ને, આવ્યું. આપણે પહેલાં શું કહ્યું? મીર કાસિમ ને મીર જાફર જેવી થઈ જાય. તમારા 4 માણસ ફૂટી જાય, સામેવાળા એને ફોડી નાખે તો તમને બધી હાનિ થાય. એટલે ગુપ્ત ચારો એટલે શું કહ્યું કે આપણે પેલી આપણે પાંખ કહીએ ને, શું કહીએ એને? 4 પાંખ એટલે શું કહીએ એને? હા, ચકલીનો જ છે. એવું જ તમે કહી શકો. હવે ગુપ્તચર તમે જે કહો ને એમ, એ પણ શબ્દ તો બરાબર, પણ હજુ એનો લોંગ ટર્મ બીજો એક શબ્દ છે, બહુ સારો શબ્દ છે, એમ ગુજરાતીમાં જ છે, હું ભૂલી ગયો છું. આપણે નહીં કહેતા કે હું કાલે તમને કહીશ, ચાલો ને. આ શબ્દ બરાબર છે, પણ હજુ પણ થોડો એક સારો શબ્દ છે એના માટે. ઓકે, એટલે ફોડી નાખે તો એ મહા અનર્થ થાય. તથા પરપક્ષમાં મંત્રી યુવરાજ, પરપક્ષમાં મંત્રી યુવરાજ પુરોહિત આ ત્રણે સહિત પૂર્વોક્ત સેનાપતિ પ્રમુખ 15 એટલે મળીને ટોટલ 18 સ્થાનોમાં ગૂઢ ચારોને સ્વયં નિયોજે. એટલે પોતાના ચારો વડે પરપક્ષને જાણે, પરના ચારો થકી પોતાના પક્ષને સંરક્ષે, બરાબર. એટલે ચારો એટલે અહીંયા શું કહેવાય કે એનો આપણે સાહેબ કે એ પ્રમાણે ગુપ્તચર સંસ્થા જેવું જ રાખો એની, કે એનું એક એવું યુનિટ આપણું અત્યારે રોજ એવું છે ને, કામ કરે જ ને, કેવું એ પ્રમાણે કે પાકિસ્તાનનું ISI છે ને આપણું રો છે એ પ્રમાણે. એટલે આપણે એનું રક્ષણ કરવાનું આપણાનું, ને એ લોકોના જે હોય એ ગમે ત્યાં મળે તો એને પકડી લેવાના, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? પરપક્ષમાં મંત્રી યુવરાજ પુરોહિત આ ત્રણે સહિત પૂર્વોક્ત સેનાપતિ પ્રમુખ, એટલે પહેલાં જે થઈ ગયો હોય તે સેનાપતિ પ્રમુખ, એમ મળીને 18
એટલે સ્થાનોમાં ગૂઢચારોને નિયોજે, એટલે એ જે 18 જણા જે છે તે બધાને ત્યાં ત્યાં અલગ અલગ જગ્યા પર નિયોજે. બરાબર. 4 એટલે અહીંયા પેલા વ્યક્તિ તરીકે 4 કે 1 2 3 4નો 4 એ 4 નહીં લેવાનું. 4 એટલે સિક્યુરિટી સંસ્થા આપણી, ગુપ્તચર એજન્સી. બરાબર. તે ચાલો ઓકે. અમાત્ય એટલે મંત્રીમંડળમાં જે આવે તે મંત્રીઓ. ઓ સમય થઈ ગયો. ઓ ચાલો સોરી, નેક્સ્ટ ટાઈમ એવર નેક્સ્ટ ડે. કાલે તો કદાચ અહીંયા બેસાશે કે નહીં ખબર નહીં, કારણ કે કાલે અહીંયા એ છે રવિસભા છે. તો કંઈ નહીં, સમયસર ત્યાં આવી જજો. નારાયણ મુનિદેવના ખોળામાં આપણે બેસશું અને સત્સંગ કરશું. 11 છે કાલે ભાઈ. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ